વરાછા ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ લખ્યો પત્ર। સુરતમાં ડેન્ગ્યુ અને મલેરિયા જેવા ફાટી નીકળેલા ભયંકર રોગચાળા અટકાવવા માટે લખ્યો પત્ર। સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલને પત્ર લખી રજૂઆત કરી। કુમાર કાનાણીએ ઈ પત્રમાં જણાવ્યું કે હાલ સુરત શહેરની અંદર ડેન્ગ્યુ તેમજ મલેરિયા જેવા ભયંકર રોગચાળો ફાટી નીકળેલ છે અને જેના કારણે લોકોના રોજબરોજ મૃત્યુ આંકમાં વધારો થઈ રહ્યો છે। હાલ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને સારવાર માટે જગ્યા પણ મળતી નથી। બ્લડ બેંકોમાં પણ દર્દીઓને બ્લડ ઉપલબ્ધ થતું નથી। આવી ભયંકર પરિસ્થિતિમાં સુરત મહાનગરપાલિકા અને તેમનું આરોગ્ય તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં હોય તેવું લાગી રહ્યું છે। જે વિસ્તારમાં ડેન્ગ્યુ તેમજ મલેરિયાના કેસો આવે છે તે વિસ્તારમાં આરોગ્ય તંત્ર દ્વારા ધૂમ્રસેલ તથા દવા છંટકાવ જેવી કોઈ કામગીરી કરવામાં આવતી નથી। ફિલ્ડમાં આવા રોગો નિયંત્રણ માટે કોઈ પણ પ્રકારની સઘન કામગીરી થતી નથી। સુરત મહાનગરપાલિકાનું તંત્ર માત્ર એસી ચેમ્બરોમાં બેસી કાગળ પર કામગીરી કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। તો આ બાબતે સુરત મહાનગરપાલિકાએ નિંદ્રા અવસ્થામાંથી જાગી લોકોના આરોગ્યની ચિંતા કરી તાત્કાલિક ધોરણે ઠોસ કામગીરી કરવામાં આવે તે બાબતે યોગ્ય પગલાં લેશો। સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો। આર સુરત ન્યૂઝ ચેનલની સાથે। સુરત શહેરની અંદર અત્યારે રોગચાળો ફાટી નીકળ્યો છે। ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા તાવના કેસમાં લોકોના મરણ થઈ રહ્યા છે। તંત્ર ક્યાંય ફિલ્ડમાં દેખાતું નથી, કોઈ અધિકારી ફિલ્ડમાં દેખાતું નથી, કોઈ કાર્યવાહી થતી નથી। એટલે મને એવું લાગે છે કે આ રોગચાળાને કારણે મચ્છરજન્ય રોગ, પાણીજન્ય રોગને કારણે અત્યારે લોકોને દવાખાનામાં પણ જગ્યા મળતી નથી। રક્તદાન કેન્દ્રોની અંદર લોહી પણ મળતું નથી। આવી ભયંકર પરિસ્થિતિમાં આરોગ્ય વિભાગની કોઈ જ કામગીરી ફિલ્ડ પર દેખાતી નથી। એટલે મને એવું લાગ્યું કે તંત્ર ઊંઘી રહ્યું છે, એને જગાડવાની જરૂર છે ને એટલા માટે મેં આ પત્ર લખ્યો છે। મને ખ્યાલ છે ત્યાં સુધી એક કેસ પણ જો ડેન્ગ્યુનો આવ્યો હોય ને તો તંત્ર દોડતું થઈ જતું હતું। આજુબાજુ વિસ્તારમાં અધિકારીઓની ટીમ આવે, ધૂમ્રસેર થાય, એને ક્યાં ક્યાં જગ્યાએ પાણી ભર્યા છે એની તપાસ થાય, તંત્ર દોડતું હતું। અરે ચોમાસા દરમિયાન ઘરે ઘરે આરોગ્યની ટીમ રોજે આવતી હતી। ઘરમાં કોઈને તાવ આવે છે, કોઈને મુશ્કેલી છે, કોઈને તકલીફ છે, રિપોર્ટ કરાવ્યા છે। જો કોઈને તાવ આવતો તો રિપોર્ટ કરાવતું હતું કોર્પોરેશન, એની દવા આપતું હતું। આ ચોમાસું પૂરું થવાયું મેં એક પણ અધિકારીને મારા ઘરે કે મારી સોસાયટીમાં મેં જોયું નથી। ફિલ્ડમાં મેં ક્યાંય અધિકારીને જોયા નથી ને મને એવું લાગ્યું કે આટલો ભયંકર રોગચાળો છે અને છતાં પણ આરોગ્ય વિભાગ કામે નથી લાગ્યું। એટલા માટે મેં કમિશનરને ધ્યાન પર મૂકવા માટે મેં આ પત્ર લખ્યો છે।